રોજ સવારે ઉઠીને મારા મમ્મી પપ્પાનું એક જ રૂટીન હોય. મમ્મી એક બાજુ ચા અને બીજી બાજુ કોફી મૂકે અને પપ્પા છાપું વાંચે. ચા ઉકળતી હોય એટલી વારમાં મમ્મી નાસ્તા અને ટિફિન માટે રોટલીનો લોટ બાંધી લે. પછી મમ્મી એ બાંધેલો લોટ ઢાંકીને રાખી દે અને ચા અને કોફીને વારાફરતી વારા ગાળી લે. ચા પપ્પાને આપે અને પોતે કોફી લઈને ટેબલ પર બેસે. મમ્મી ફટાફટ ચા પીને પપ્પા માટે સલાડમાં કાકડી, કોબી અને ટમેટા સુધારી લે અને સલાડને ટિફિનના ડબ્બામાં ભરી દે. પછી પપ્પાનું છાપું વંચાઈ ગયું હોય તો પપ્પા નાવા જાય અને મમ્મી જે પણ શાક બનાવવું હોય એ શાકની તૈયારી કરે. આજે દૂધીનું શાક બનાવતું તો દૂધી અને ટમેટા સુધારી લીધા હતા. પછી સંભારો બનાવવા માટે મમ્મીએ ટીંડોળા સુધારી લીધા હતા. પપ્પા નાઈને દીવાબત્તી કરે ત્યાં મમ્મી કુકરમાં તેલમાં રાઈ, પછી દૂધી, ટમેટા અને હળદર, ચટણી, ધાણા, જીરું નાખીને બનાવવા રાખી દે. પછી એક કડાઈમાં તેલ, રાઈ, લીલા મરચા, ટીંડોળા, મીઠું નાખીને એને થોડી વાર ઢાંકી દીધું. પછી હળદર અને ધાણા જીરું નાખીને ફરી એને ઢાંકી દીધું. પછી દૂધ આવી ગયું હતું તો દૂધ ગરમ કરવા માટે બધી કોથળીઓ ખોલી લીધી. ત્યાં સંભારો થઈ ગયો હતો તો એને હટાવીને તાવડી રાખી દીધી અને દૂધ ગરમ કરવા રાખ્યું. પછી મમ્મીએ બધી રોટલીઓ વણી લીધી અને ગરમા ગરમ ટિફિન માટે રોટલીઓ બનાવી લીધી. પછી નાસ્તા માટે પણ રોટલી બનાવી લીધી હતી અને ત્યાં હું ઉઠી ગઈ હતી તો મેં ટિફિન ભરવા માટે એલ્યુમિનિયમ ફોઇલમાં રોટલી ભરી દીધી. એક ખાનામાં સંભારો ભરી દીધો અને બીજા ખાનામાં શાક ભરી દીધું. તો બની ગયું તો મારા પપ્પાના ટિફિન માટે દૂધી ટમેટાનું શાક, કોબી ટમેટા કાકડીનું સલાડ, ટીંડોળા મરચાનો સંભારો અને રોટલી. પછી ટિફિન પેક કરી દીધું અને એક બોટલમાં છાશ ભરી દીધી અને પપ્પા લઈને નીકળી ગયા હતા એમની ઓફિસે.